યુવાનો કાયમને માટે ઉત્સાહી હોય છે. કંઈક ને કંઈક કરવાની એની તમન્ના હોય છે. યશ ગઢવી અને અભિષેક ગઢવી બંને અને એમના મિત્ર કેમેરામેન ત્રણેયની સાથે જ્યારે મને વાત થઈ ત્યારે મને કંઈ બહુ આશા નહોતી. હું ફ્રેન્કલી કહું તો એ યુવકો કરે છે પછી અડધું છોડીને ચાલ્યા જાય એવું પણ થાય. ઉત્સાહ ન હોય પણ આ મિત્રો પાછળ જ પડ્યા. લાંબા સમયથી એમણે મને ઘેરી લીધો. વાસ્તવમાં એને પ્રશ્નો આ તે બધું તૈયારી કરી રાખી હતી. આવું કામ એ કરી રહ્યા છે ગુજરાતના રત્નો. એ રત્નો સાથેનો એમનો સંવાદ. કેટલાકની મુલાકાતો એમણે લીધી છે, કેટલાક બીજાની લેવાના છે. એની વચ્ચે એમણે મને પણ સામેલ કર્યો અને જીવનના ફલક ઉપર જે કંઈ આપણે અનુભવો થયા, અનુભૂતિ થઈ, નિરીક્ષણ થયું, કાર્ય થયું, એ બધા વિશે નિખાલસ વાતચીત થઈ, કોઈ પણ પ્રકારની કૃત્રિમતા વિના. એટલે મજા આવી. અને આ કામ તમે એક યુવકો તરીકે કરી રહ્યા છો એમાં હું આશા જોઉં છું. કારણ કે તમામ યુવકો આ નથી કરતા, બીજું ઘણું કરે છે. કોકરોચ પાર્ટી પણ ચલાવે છે, પણ આપણે ઉંદર પાર્ટી ને કોકરોચ પાર્ટી ને એ બધાને બાજુ ઉપર રાખીને એક રચનાત્મક પોઝિટિવ કામ કે જેને કારણે લોકો સુધી વાત પહોંચે એનું કામ તમે કરી રહ્યા છો. એને માટે ખૂબ ખૂબ ધન્યવાદ.